ભરૂચના નંદેવાલ ગામની આરએસએસની સત્યસાઈ વસ્તી દ્વારા બુસા સોસાયટીના કોમન પ્લોટમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના નંદેવાલ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટી ખાતે સત્યસાઈ વસ્તી દ્વારા સોસાયટીના કોમન પ્લોટ પર આજરોજ 75માં પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ઉલ્લેખનીય છે કે આજરોજ દેશના 75માં પ્રજાસત્તાક દિનની દરેક જગ્યાએ પરંપરાગત હર્ષોલ્લાસથી ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ ઠેર ઠેર પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ધ્વજવંદન સહિત અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા હતા। જિલ્લાની શાળાઓમાં બાળકો દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને રચનાત્મક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા। ભરૂચના નંદેવાલ વિસ્તારમાં આવેલ બુસા સોસાયટીના કોમન પ્લોટમાં ધ્વજવંદન કરીને ભારત માતાની પૂજા આરતી કરી 26મી જાન્યુઆરીના ગણતંત્ર દિવસની ખૂબ જ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે વડીલો, બાળકો, યુવાનો તેમજ મહિલાઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સમગ્ર કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। કાર્યક્રમના મુખ્ય અતિથિ રાકેશભાઈ ગોસ્વામી, ભરૂચ નગર કાર્યવાહક રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની આગેવાનીમાં કાર્યક્રમનું આયોજન થયું હતું। સોસાયટીની અંદર રેલી યોજીને ચોકલેટો વેચી પ્રજાસત્તાક પર્વની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધ્વજવંદન સાથે રાષ્ટ્રગીત ગાવામાં આવ્યું હતું અને ભારત માતાની આરતી પણ કરવામાં આવી હતી અને સમગ્ર કાર્યક્રમ ખુદ ઉત્સાહભેર અને દેશપ્રેમની લાગણી સાથે યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે રાકેશભાઈ ગોસ્વામી તેમના પ્રાસંગિક વક્તવ્યમાં આવા કાર્યક્રમ દરેક સોસાયટીઓ, મહોલ્લા ઉપરાંત ગામડે ગામડે થાય અને તેમને લઈને રાષ્ટ્રપ્રેમની ભાવના નાગરિકોમાં મજબૂત બને તે માટે યોગ્ય આયોજનો કરવા અનુરોધ કર્યો હતો।